જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે એ 2027માં ચૂંટણી લડે એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે, પાણી બતાવવાનું કામ બનાસકાંઠાની જનતા કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં ભાજપને બનાસકાંઠામાં ક્લીન સ્વીપ મળી. હવે બનાસકાંઠા એ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાનો ગઢ છે, એક તો ગેનીબેન ઠાકોર અને બીજો જિગ્નેશ મેવાણી. હવે આ જે જીત હતી એ જીતના વખાણ કરતા કરતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જીભ લપસી અને તેમણે ગેનીબેનની સાડીના પાલવ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. હવે આ નિવેદનને લઈને ગેનીબેનની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ગેનીબેને વિશ્વકર્માને આડે હાથ લીધા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. બનાસકાંઠાની જાહેર સભામાં બનાસકાંઠામાં ભાજપના જીત વિશે જગદીશ વિશ્વકર્મા વાત કરતા હતા અને આ દરમિયાન તેમણે ગેનીબેન ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું કે ગેનીબેનના સાડીના પાલવમાં બાંધેલી બેઠકો અમે છીનવી લીધી છે. હવે આ નિવેદન સામે આવતાની સાથે ઠાકોર સમાજના લોકો તેમજ જે વિપક્ષના નેતાઓ છે તેમણે વિરોધ શરૂ કરી દીધો છે અને એવું કહ્યું કે જે પાર્ટી સ્ત્રી અસ્મિતાની વાત કરે છે, મહિલા સન્માનની વાત કરે છે, તે મહિલાના સાડીના પાલવ વિશે આવું કેવી રીતે બોલી શકે. હવે આખી ઘટનામાં અત્યાર સુધી ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ હવે ગેનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે જગદીશ વિશ્વકર્માને મોરે મોરો આપી દેવાની વાત કરી છે. તેમણે કહ્યું કે તમારામાં જે સત્તાનો નશો છે એ નશો હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં બતાવો અને જે પાવર તમને ચડી ગયો છે એ પાવર એટલો જ હોય તો પછી બનાસકાંઠા બેઠક ઉપરથી તમે ચૂંટણી લડો એટલે ખબર પડે અને હું પણ બનાસકાંઠાની તમે જ્યાંથી જે બેઠક પરથી ચૂંટણી લડશો એ જ બેઠક પરથી ચૂંટણી લડીશ અને પછી જોઈ લઈએ કે કોને કેટલો પાવર છે અને બનાસકાંઠાની જનતા કોને કેટલો પ્રેમ આપે છે. અહીં સાંભળીએ કે ગેનીબેન ઠાકોર પોતાના સાડીના પાલવ વિશેના નિવેદન વિશે જગદીશ વિશ્વકર્માને આડે હાથ લેતા શું કહી રહ્યા છે. આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે. મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું, દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે, અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિની એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું. એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે, એમને માફી માંગવી જોઈએ. અને બહુ એવડો મોટો પાવર હોય, સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ. અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે, અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર કે જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે. અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે, અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે, પાણી બતાવવાનું કામ બનાસકાંઠાની જનતા કરશે. થેન્ક યુ. અહીં તમે ગેનીબેન ઠાકોરને સાંભળ્યા. હવે ગેનીબેન ઠાકોરે સીધી જ રીતે જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંકી દીધો છે અને કહ્યું છે કે તમને એટલી જ હોય, તમને જે પાવર ચડી ગયો છે બનાસકાંઠાનો, તો પછી વિધાનસભામાં આવો અને બતાવીએ કે હકીકતમાં બનાસકાંઠાની જનતા કોને પ્રેમ કરે છે. અને મેં જે મામેરાની વાત કરી હતી લોકસભાની ચૂંટણીમાં, એ જ પ્રકારેનો પ્રેમ ફરી એકવાર માંગીશ અને ફરી એકવાર જોઈ લઈએ. જો તમે અમારી સામે લડતા હોય અથવા તો કોંગ્રેસના કોઈ પણ અન્ય ઉમેદવારની સામે લડો બનાસકાંઠામાંથી અને પછી ખબર પડે કે તમારો પાવર જે ઠાકોરો છે તેની સામે કેટલો ટકે છે અને બનાસકાંઠાની જે જનતા છે તેના સામે કેટલો ટકે છે. હવે ગેનીબેને જે પડકાર ફેંક્યો છે એ પડકાર શું જગદીશ વિશ્વકર્મા ઝીલે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. જો કે આ જે જગદીશ વિશ્વકર્માનું નિવેદન છે તેના કારણે ઠાકોર સમાજમાં ભારે રોષ છે અને એ રોષના કારણે જગદીશ વિશ્વકર્મા પાસે માફી માંગવાની પણ વાત કરવામાં આવી છે. હવે શું જગદીશ વિશ્વકર્મા માફી માંગે છે કે પછી ગેનીબેનનો પડકાર ઝીલે છે તે જોવું રહ્યું, પરંતુ આ નિવેદનના કારણે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આખી ઘટના બાદ તમારું શું માનવું છે? શું જગદીશ વિશ્વકર્મા ગેનીબેનનો પડકાર ઝીલશે કે પછી તેઓ ઠાકોરોની માફી માંગશે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.